બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કવાયત હાથ ધરી છે। જી હા, જેટલી પણ જીતેલી પાલિકાઓ છે તેના માટે નિરીક્ષકોની નિમણૂક કરી દેવાઈ છે। નિરીક્ષકો આજથી 3 દિવસ જે તે નગરપાલિકામાં જશે। નિરીક્ષકો પ્રમુખ અને ઉપપ્રમુખના નામ પર કરશે મંથન। આગામી 28મી ફેબ્રુઆરી 1લી માર્ચ વચ્ચે ભાજપની બેઠકો યોજાશે। પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી કરેલા નામો પર ચર્ચા કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા માટે પણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામ નક્કી થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, હવે પાર્લામેન્ટરી બોર્ડ પર નજર છે કે આખરે કયા નામો પર મહોર લગાવવામાં આવે છે? કેવી રીતે પ્રમુખોની વરણી માટેની પ્રક્રિયા પૂરી ચાલી રહી છે? જી નિધિ, ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે। સ્વાભાવિક છે કે તે પછી નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા જે ભાજપે કબજે કરી છે તેમાં પ્રમુખ સહિતના જે સ્ટેન્ડિંગ અને હોદ્દેદારો નિમવાના છે એ માટેની જે સેન્સ પ્રક્રિયા છે એનો ભાજપ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે અને એમાં નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે 2 થી 3 દિવસ નિરીક્ષકો જે તે વિસ્તારમાં જઈને જે ચૂંટાયેલા સભ્યો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરશે અને ક્યાંક ને ક્યાંક પેનલ બનાવીને એ ભાજપ મોવડી મંડળને મૂકશે। અને સ્વાભાવિક છે કે ભાજપનો જે પાર્લામેન્ટરી બોર્ડ છે 28 અને 1લી માર્ચની આસપાસ એ મળશે અને એમાં એ નામો પર આખરી મોહર મારવામાં આવશે। આ પ્રકારની એ પ્રક્રિયા છે અને પ્રક્રિયા બાદ જ સીધી રીતે જે પ્રથમ સામાન્ય સભા હશે એમાં આની જાહેરાત પણ કરવામાં આવશે। જી નિધિ, બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર।